જયસન મહારાજ અત્રે રાજકોટ જિલ્લાના પાળ ગામે આ શ્રી ખોડિયાર માતાના મંદિરની રૂબરૂ મુલાકાતે આવ્યા છે. જગતજનની ખોડિયાર ન્યારી નદીના કાંઠે બિરાજમાન છે અને એના સેવક તરીકે શ્રી બચુભાઈ જાદવ નાયવાણંદ સમાજના આ જગ્યાનું સંચાલન કરે છે. એ આપ નિહાળી શકો છો. આ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આ જગ્યા આવેલી છે એ આપ નજરે નિહાળી શકો છો. આ નદીનો કાંઠો છે અને સાથે સાથે આ જગ્યાની અંદર જાખર પીરની જે જગ્યા જખરા પીરની જે જગ્યા છે એનું દેવસ્થાને અને એનું સમાધિ સ્થળે વિશાળ જગ્યામાં આવેલું છે. એ આપ નજરે નિહાળી શકો છો. હવે આપણે આ સાથે સંચાલન કરતા શ્રી ભાઈ બચ્ચુભાઈ જાદવની રૂબરૂ મુલાકાત લઈશું. નમસ્તે બચ્ચુભાઈ. હવે આપ આ જગ્યાની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છો, તો આપને આ જગ્યાની સેવા બાબતે ક્યાંથી પ્રેરણા મળી છે એનું જરા મને જણાવશો. આ ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીંયા બેકડું હતું. બેકડામાંથી પછી આ માં નીચે ખોડિયાર બેકડાની અંદર બિરાજમાન હતા અને ત્યાંથી જગમલ પીરથી મને આદેશ મળ્યો કે આ ન્યારી નદીને કાંઠે આ ઓલિયો હૂતો છે, એટલે મેં એને જગાડ્યો, ધૂપ દીવા કરીને જગાડ્યો અને એને મને આ બધે આદેશ મળ્યો. એ પછી આ ખોડિયાર માતાજી, મેરડી માતાજી, શીતળા માતાજી, બળિયાદેવ, હનુમાન બાપા, પછી જોગી બાપુ, ખાખી બાપુ, ભૈરવ દાદા, શંકર પાર્વતી અને એ બધી આ સેવકીય બધી અમારી પ્રવૃત્તિ છે. જ્યાં આમાં જે પુણ્ય મળે એ રસ્તો અમે અપનાવીએ છે, પૈસો મળે એ રસ્તો અમે નથી અપનાવ્યો. હવે આપણે શ્રી હિન્દવા પીર જય જખરા પીર દાદાની સમાધિ સ્થાનની અંદર શ્રી બચ્ચુભાઈ જાદવ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ બાબતે એમની પાસેથી વિગત મેળવીશું. બચ્ચુભાઈ, હવે આ જે નદીના કાંઠે છે આપણી પાછળ જે છે જગ્યા એ શું છે એ જરા આપ એના ઉપર પ્રકાશ પાડવા વિનંતી. એ જોગી બાપુ અને ખાખી બાપુ છે. એ શમશાનના જોગી છે અને ખાખી બાપુ શમશાનનો જોગી છે. પણ આ દાદાના આદેશથી એ આમ પરદુઃખ ભંજન તરીકે એ અહીંયા બેઠા છે અને એને પણ આપણને આદેશ આપ્યો છે કે હું દુખિયાના દુઃખ ભાંગીશ. એટલે એ રીતે અહીંયા એ બિરાજમાન છે. બાજુમાં બે અવેડા છે, ચબૂતરો છે, અમારી જે કાયમી જે અન્નક્ષેત્ર છે, પક્ષીને ચણ છે, કીડિયારું છે. આવી બધી પ્રવૃત્તિઓ આ ચબૂતરાના સ્થાન ઉપર થાય છે. આ ખોડિયાર માતાના મંદિર સાથે સાથે શ્રી મેરડી માતા અહીંયા આગળ બિરાજમાન છે, આપ નિહાળી શકો છો. આ સાથે હનુમાન દાદાની જગ્યાએ પણ સામે છે, એ પણ આપ નિહાળો. અને શીતળા માતાની પણ આ જગ્યા છે. આજકાલ હવે નોરતા નજીક આવે છે એટલે મંદિરની સાફ સફાઈની કામગીરી પણ ચાલુ છે, આપ નિહાળી રહ્યા છો. અસ્તુ. હસમુખભાઈ લખતરિયા, પ્રતિનિધિ સમાજ દર્શન ચેનલ, અમદાવાદ. આપ જોઈ રહ્યા છો કે જખરા પીરની જગ્યાની મૂળ સમાધિ સ્થળની જગ્યાએ આપણે રૂબરૂ પ્રવેશ કરી રહ્યા છે. જે વિગત અહીંયા આગળ આપણને જોવા મળે છે શ્રી જખરા પીર ચારણ કુટુંબના હિન્દવા પીર દાદાની જગ્યા તરીકે છે અને પીરાણા પંથ તરીકે આ જગ્યા પ્રખ્યાત છે એવું અહીંથી જાણવા મળેલું છે. આપ જોઈ શકો છો જખરા પીરની મૂળ સમાધિ સ્થળ ઉપર રૂબરૂ પહોંચી ગયા છે. શ્રી બચ્ચુભાઈ, આપ આના ઉપર પ્રકાશ પાડશો કે આ સમાધિ સ્થળમાં કોણ કોણ ની સમાધિ છે એ વિશે જરા માહિતી આપો. અહીંયા જખરા પીર છે, જખરા પીર દાદા પોતે છે. આ એમના ઘરવાળા છે, એનું નામ છે જીવીઆઈ.
પછી આ એમના દીકરી છે એનું નામ છે સોનલાય. પછી આ એના દીકરા છે મોટા એનું નામ છે દેવાસુ અને એ નાના દીકરાનું નામ છે માણસુ. હવે આ સમાધિ સ્થળ વિશેની જે કંઈ આપની પાસે જાણકારી હોય એ વિશે થોડો પ્રકાશ પાડવા વિનંતી. માં ખોડિયારના આદેશથી એ લોકોને જે રીતે પ્રમાણે શ્રદ્ધાને કેવા પુરાવાની જરૂર છે એનો એક તાદર્શ પુરાવો એ છે કે માં ખોડિયાર ઉપર શ્રદ્ધા અને ઝાખરા પીર ઉપરની શ્રદ્ધાના કારણે કંઈક આસ્થાના પ્રતીક્ષામાં સંતાનો જેને મળેલા છે એવા સંતાનોના ફોટાઓ એના ભક્તો આ સ્થળે આવીને અહીં આગળ મૂકી ગયા છે એ આપણે નજરે નિહાળીશું. એટલે શ્રદ્ધા અને ધર્મનો એક પર્યાય આપણે નજર સામે જોઈ શકીએ છીએ. માં ખોડિયાર અને ઝાખરા પીર ઉપર એના ઘણા માય ભક્તો છે. એ ભક્તોને પોતાની શ્રદ્ધાથી સંતાનો પ્રાપ્ત થયા છે એ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. અને દર શુક્રવારે પણ આ સ્થાનકે શ્રદ્ધાથી દર્શન કરવા આવનારાઓની સંખ્યા પણ 2 થી 3 હજાર કરતાં વધારે હોય છે એવું જાણવા મળે છે. આપ નિહાળી શકો છો. જય શ્રી પીર દાદાનો ઇતિહાસ પણ અહીં આગળ લખેલો છે એ આપ જોઈ શકો છો. બરાબર છે. અને આ હજારોની સંખ્યામાં આવા સંતાનો ઝાખરા પીર અને માં ખોડિયારે આપેલા છે એ આપણે નજરે જોઈ શકીએ છીએ. ખરેખર શ્રદ્ધા અને ધર્મ ભાવનાવાળા હોય એક વખત અચૂક આ સ્થળની મુલાકાત લેવા જેવી છે એવું મારું અંગત માનવું છે. આપ પણ જો શ્રદ્ધા ધરાવતા હોય અને માનતા હોય તો એક વખત અચૂક અહીંયા આગળ અવશ્ય દર્શનાર્થે પધારવા નમ્ર વિનંતી છે. હવે ખોલો, તમારે ખોલવું હોય તો. આ નીણ ભરવાની જગ્યા છે. ચણ છે ને નીણ છે. આ બાજુ પાટલાના હવનકુંડનું બધી સામગ્રી, હવનકુંડની સામગ્રીને આ બધું આ જગ્યામાં સચવાય છે એ આપને એટલે નિહાળી રહ્યા છો. આ સ્ટોર રૂમ જેવું એક જગ્યા છે, ગોદામ. અને હવે આપણે જય ઝાખરા પીર દાદાની ગૌશાળાની મુલાકાતે જઈએ છીએ. આપ જોઈ શકો છો નાના નાના વાછડા અત્યારે આપણે જોવા મળી રહ્યા છે.